લોક તો આપણે જો ને એ નવા જવાની તૈયારી કરતા પણ મને જગાડે કોને ખબર કાળું ભાઈ આવ્યા અને મને જગાડીને જાય કે આપણે બેન જવાનું બેનની કોલેજમાં કંઈક કામ હોય તો એની માટે હવે જવાનું છે પણ પહેલાં સૌથી પ્રથમ એ ક્યારનો મને કહી ગયો પણ હજુ હું નહીં લીધો કારણ કે ખબર જ કે મેં તારા બ્લોગની એડિટિંગ કરતો તો એમાં મને થોડું મોડું થઈ ગયું તો હવે મોડું થઈ ગયું હતું ને એટલે મને મેં કીધું કે હવે યાર ટાઈમ ઓછો હોય એટલી ફટાફટ કરવું પડશે જીવ એવું તો ફટાફટ વિડીયો અપલોડ કરીને હવે સીધું નાહવા જાઉં હું અહીંયા તો હવે જો ને પાણી ગરમ થઈ ગયું હોય તો સીધું હવે નહીં રેડી થઈને જવાનું હોય તો આપણે એના કોલેજમાં તો આપણે સીધા જઈએ હવે એ આવશે અને પછી આપણે જવાનું તો સમજ્યા ને તો હવે આપણે પહેલાં નહીં લઈ અને પછી આપણે હવે જવાનું હોય કોલેજ એ આવે ત્યારે શું કહીશ હવે હું હવે નહીં ગયો છું અહીંયા અને મારા કપડાં શું હોય કે મેં પહેલાં જૂના પહેરી લીધા કારણ કે હવે એમાં એવું હોય કે મેં રૂમાલ પહેરી લીધો હતો અને રૂમાલ હું ભૂલી ગયો હતો લેવાનો તો એ જ કપડાં પહેરીને આવી ગયો અને હવે હોય ને કપડાં ચેન્જ કરીને મારે જવાનું બહાર અને આ વિશાલ જો આ વિશાલ શું કરીને બે અહીંયા મોડું જેમ નાખે ખબર તારું લે આમ જો અને આ શું આમ કરતા શું આવી રહ્યું ભાઈ છે લે ખોવાઈ જતી ને તો ફોન ની વાત ના લે જબરું હોય મારા હારા કોકને ઉપાડીને લઈ આવો કોકને નહીં કાંઈ પાઈને મને જાણી હતી હવે શું કે પેલા કે ભેબર નહીં હોય અને હવે કેવા કોઈને ઉપાડેલી મળી ગઈ તો પણ એક હરે નીચે કોઈ ભાઈ પડી ગયા ને શું ભાઈ નહીં જાણે કઈ ઉઠા યાર આપણે હા ને એ કપડાં બદલી લઈએ કારણ કે ઓલું આવશે અને પછી કહેશે કે તારે જવાનું આપણે એટલે હા ને તો આપણે પહેલાં કપડાં બદલી લઈએ તો ગાઈસ મેહુલ કાળો ભા જે છે એના શું કે કાળ ભરા કોલેજમાં આયા છે કાળો ભા આ છે મેહુલ આ મેહુલ આપણો બ્લોગર છે ના કાળો ભા જોઈ શકો છો કાળભા છે જો આ છે કાળભા કેવરામાં આવી ગયા છે હવે અમારે જવાનું છે કોલેજમાં આની કોલેજમાં જવાનું હોય એટલે આ તો આખું કેમેરો જ તમારે નજીક દેખાય બધા તો બરાબર હવે આની કોલેજમાં જવાનું વિચાર હોય કારણ કે એને ચોપડા લાવવાના ભાઈ ચલો કોલેજ ચલો આપણે અહીંયા નીકળી અને પકડી હેલ્મેટ તો લે પકડે નહીં તને લેતો ભાઈ આ ભાઈ બહુ સમય હતો ભાઈ હવે અમે આમ જઈએ સીધા આ ભાઈની કોલેજમાં તો હવે કોલેજથી હવે જો ને આ ભાઈનું હેલ્મેટ લીધું હો મારો એ ભાઈ હેલ્મેટ લઈને નતા તો હવે એમને હેલ્મેટ આપ્યું એ બાઇક ચલાવશે હવે તો હવે નીકળી ગયા અને આ ભાઈ હજુ વિશાલી કે મને કે કાર્ડ મને ને આ ફોન ચલો વાંધો નહીં તમે બાઇક લઈ જાઓ ના મને એવું લાગ્યું કે ના એ બાઇક લઈ જાઓ મને એવું લાગ્યું કે એ બાઇક લઈ જાઉં હરચું યાદ આવ્યું આ તો હરચું તમે કીધું કે કાળું લઈ જાઉં બાઇક કંઈ નહીં તો અમે બહાર જઈએ ઓલું કાળું કામથી જઈએ બહાર હે ને તમારા મોડું થઈ હા નોકરીના ટાઈમ સુધીમાં આવીએ એ તો વાંધો નહીં તો ના એને ચોપડા લેવા જવાનું નથી એવું કોલેજમાં તો એના સેમ ફોનનો જો સેમ ફોન કે છે ને હા હવે રેલવેનું કેન્સલ થઈ ગયું અંદર કેન્સલ લખ્યું આવો નહીં આવ્યું ને કાલે એટલે ચોપડી લેતો એમ કહ્યું તો પછી આપણે પાસે મોકલી દે અને પૈસા આપી દઉં તો હું લેતા હોય અંગા મને વિડીયો કોલ કરી દેવાનું એ તો કરીશ તમને હા ને સારી ચલો વાંધો નહીં તો કહીશ હવે આખો વિડીયો કાઢું ને ફોનને શૂટ થશે તો કાઢું એટલે બાઇક ક્યાં તારું તો લઈ લેવા ત્યાંથી તો આપણે અહીંથી હવે નીકળી કારણ કે હવે જો હાલ તો 12 વાગી ગયા છે તો આપણે નીકળવું પડશે કારણ કે પછી જો વધારે કર્યું ને તો ભાઈ લેટ થઈ એટલે બીજા અહીંથી નીકળી અને જો મારે આવી ક્રેટાલાનો બહુ વિચાર જે હોય કોઈ દિવસ આપણે અહીંથી ક્રેટાલ આવશું આપણે હવે આપણે સીધા અહીંથી આ બ્લેક ક્રેટા આવ્યો બ્લેક આપણે અહીંયા આવી ગયા ચોપડે રહેવાના અહીંયા શોપ પછી આમ સાંભળી ને બુક સ્ટેશનરી ત્યાં મેં કીધી વાંધો નહીં ચાલો હવે આપણે અહીંથી ચોપડે લઈ લીધી મારે ચોપડે લેવાના નથી વિડીયો તો ઠીક છે તો ભાઈ ચાલો આપણે અહીંયા ચોપડા તો લઈ લીધા
હવે ચોપડા લેવા જવાનું ઘરે. આ ભાઈને હવે 9 તારીખે એક્ઝામ હતી એને ચોપડા લેવાના. મારા તો ચોપડા હાથથી આ સમય બધા થઈ ગયા મારા તો. હવે આ ભાઈને બાકી બધું એટલે એક્ઝામ આપશે હવે ભાઈ. ચલો ભાઈ હવે આપણે બાઇક ચાલુ કરો. હવે આપણે જોઈએ ટ્રાફિકને બહુ ઊંચા આવે જાણે હવે અડધા રસ્તામાં ઉભા રહે તો ટ્રાફિક આવે જાણે હવે. હજુ તો ઘરે આવ્યો છું ને એટલે મારે પાછું જવું પડશે નોકરીમાં અમે ટાઈમ થઈ ગયો. તો હવે આ બાઇક ચાલુ કરવું પડશે અને મને વિશાલ આવવા આજે કારણ કે વિશાલનો બાઇકની જરૂર છે ઘરે એટલે વિશાલ હવે અહીંયા રાખશે બાઇક ઘરે. તો વિશાલ આવી રહ્યો હવે બાઇક લેવા નીકળવાનું હોય તો આપણે અહીં નીકળી તો વિશાલ ચલાવેલું બાઇક હતું. હા તો હવે આપણે અહીંથી નીકળી અમે બહુ મોડું થઈ ગયું છે 2 તો અહીં વાગી ગયા આપણે નીચે બાય શું કહીશું આપણે આવીએ છીએ ઉપર વિશાલ જેવો ઘરે. હવે આપણે કપડાં બદલીને નીચે જવાનું તો પહેલાં કપડાં બદલી લઈને પૈ જવી છે. શું કહીશ હવે આપણે અહીં નીકળી ગયા ઘરે જવા માટે અને જો આ ભાઈ નીકળી ભોગ કરે અહીં નીકળી તો એ બનતા યાર હવે તું હવે આપણો વિડીયો અત્યારે આપણે હવે ઘરે જવું સીધું કારણ કે હવે 11 વાગી ગયા ટાઈમ થઈ જવાનું હવે આપણે અહીંથી. તો હવે આપણે અહીંથી જઈએ હવે સીધા બાઇક જો અહીંયા વિશાલ લઈને આવ્યો છે કારણ કે બાઇક પપ્પાનું કામ હતું લઈને આપ્યું હતું. તો હવે માજુ આવી ગયું હમણાં વિશાલ હમણાં આપવા આવ્યો હતો મને તો એ લઈને આપણે જઈએ ઘરે. હવે જો ને હું ઘરે આવી ગયો છું તો આપણે જો ને અહીંયા બાઇક સર્વિસમાં આપ્યું હતું આવી રહ્યું તો ફાઇનલી હવે બાઇક આ સર્વિસમાં આવી ગયું છે. તો જો ને આજે સવારે મૂક્યું હતું આજે એ તો આજે મારું બાઇક ઘરે હતું બાઇક આવી ગયું હતું એટલે વિશાલ લઈને આવી ગયો હતો બાઇક તે હવે મને આપી જતો એટલે જ છે. હવે બાઇક ઘરે આવી ગયું એટલે વાંધો નહીં. હવે બાઇક બંને સર્વિસમાં થઈ ગયા. પહેલાં આઈડિયો આપ્યું હતું બાઇક અને આ આઈડિયો આપી દીધું એટલે બંને સર્વિસમાં થઈ ગયા હવે એટલે કંઈ વાંધો નહીં કે હવે બધું કમ્પ્લીટ રીતે ચાલશે બાઇકમાં બધું રીતે કંઈ નહીં. તો આપણે સીધા હવે અંદર ઘરે જઈએ. વિશાલ ઓ વિશાલ ખોલ ભાઈ ખોલ દરવાજો ખોલ કેવું ભાઈ આપણે હા એમ જ ખાલી તું ખાલી ગયો હા બાઇકનો લોક યાર જોવું પડશે મને યાદ નહીં બેન જોવું પડશે મને યાદ નહીં પાકું કે મેં બાઇક થોડું ઘર્યું હતું કે નહોતું ઘર્યું. હા જો યાર ચાય તો નથી યાર અંદર ચાવી હશે ભાઈ હું ભૂલી ગયો જો આ જો ચાવી અંદર પડી હું કેવું ને યાર મને યાદ હું ભૂલી ગયો તો સારું તો સારું કોઈ યાદ કરાવ્યું ને કે હું તો ભૂલી ગયો તો હાવ. ચલો હવે આપણે અંદર જીવી આમ શું યાદ ખબર કંઈક પાર્સલ આવ્યું તું હા શું આવ્યું ચોપડી કેવી દેખાડે આજે પેલું પાર્સલ આવ્યું મારું જો રેલવે પેલું મંગાવ્યું મેં વચ્ચે એ આવી હા ક્યાં આ જો આ ચોપડી આજે આવીએ હા એવું મેં વિડીયો જોયો એટલે કહું મેં વિડીયો જોયો તો આવ્યો એમાં શોર્ટ બ્લોગમાં નાખજો એ તો નાખીશ ને તો શોર્ટ વ્લોગ ઉતાર્યો આ ભાઈ કહેતો કે શોર્ટ વ્લોગ ઉતાર્યો હતો ત્યાં ઉતાર્યું તું એ તો એ શોર્ટ વ્લોગ થોડો હતો એ શોર્ટ બ્લોગ જ હતો પપ્પાને કીધું તમે ભાઈ તો ભાઈ ઘડી ભાઈ આડું કરી નાખ્યો હતો આ એટલે મેં કરાયા હતા આડો કઈ વાંધો નહીં તું કરી નાખી એટલે બ્લોગ ને થઈ જાય અને મારા શોર્ટ બ્લોગ થઈ જાય કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં બે ના મારે હવે નાવાનું નહીં પેલ હવે મારા જોવું શું પેલા જોવા તો દે આઈકર રાખ ના આઈકર રાખ વાંધો ચાલ આવી જતું પટેવારે શું કહે ચોપડી તો આવી હતી પણ યાર હવે લોસાઈમાં એવું થયું કે કારણ કે જો ચોપડી આવી ગઈ પણ આ ચોપડી છે ઇંગ્લિશ મીડિયમની અને હું ગુજરાતી મીડિયમનો લોચાઈ એવું થયું મને યાર ઇંગ્લિશ બુક ફાવતું નહીં હવે એવું સમજે જો બધું ઇંગ્લિશમાં આવ્યું અને મારે યાર ઇંગ્લિશ મને એટલું બધું કંઈ પાકું હોય નહીં કે ખાવા પડે બહુ તો હવે એ લોચા થઈ ગયા હવે યાર હવે કરું છું બહુ ખબર પડે એટલે એવું નહીં હા ખબર નહીં પડતી પણ થોડી ખબર પડે બહુ નહીં ખબર પડતી એવું ઇંગ્લિશમાં એ લોચા એ થઈ ગયા તો હવે યાર હવે આ બુકનો પાછી રિટર્ન કરવું પડશે 5 દિવસ થઈ જાય 5 થી 6 દિવસ થઈ જાય હવે બુક આવી બોલો શું કરવાનું હવે આ બુક
આઈને હવે તો કઈ ના કઈ થયું નહીં, હવે આ પાછી પડશે એવું થઈ ગયું. યાર હવે આપણે બુક પાસે બી પડશે નગર નહીં ચલાવી ગયું કે હમણાં કંઈ ખબર પડતી મને ઉપરથી શું કરવાનું. શું કહીશ, હવે આપણે આવી ગયા છીએ બહાર કારણ કે બધા લોકો સૂઈ ગયા છે અને એટલે જ હું બહાર આવી ગયો કારણ કે જો હું અંદર જઈશ અને વિડીયો બનાવીશ તો બધાને જો ઉપરથી ઊંઘ બગડશે એટલે મેં વિચાર્યું કે બહાર આવીને બનાવું વિડીયો તો એમાં શું કે કોઈને ઊંઘ ના બગડે. હમણાં જો હું જો ત્યાં બનાવીશ તો બધાને ઊંઘ બગડશે એટલે તો આ વિડીયો અહીંયા એન્ડ કરું છું કારણ કે હવે જો મારા જો વાંચવાનું બધું લખવાનું છે એટલે આ વિડીયો અહીંયા ક્યાં એન્ડ કરું છું. એટલે ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો. તો મળી આવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ.